વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3.10 અવરોધકોનું શ્રેણી અને સમાંતર જોડાણ છે એના વિશે સમજૂતી લઈશું. આપણો અહીંયા મેઇન ટાર્ગેટ છે પહેલા શ્રેણી જોડાણ અને ત્યારબાદ સમાંતર જોડાણમાં જોડેલા અવરોધોનું સમતુલ્ય અવરોધની કિંમત કેટલી થાય એ શોધવાનું એ આપણું મેઇન કામ અહીંયા છે. તો સૌપ્રથમ આપણે શ્રેણી જોડાણ જોડીએ કોને કહેવાય. આમ તો આ ટોપિક તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, પણ અહીંયા આ તમને ફરીથી રિવિઝન કરવું પડે એવી જરૂરિયાત છે, એટલા માટે આ બંને ટોપિક અહીંયા ફરીથી આપેલા છે. તો ખાસ ધ્યાનથી સમજીએ. ધારો કે મારી પાસે બે અવરોધો છે. આપણે અવરોધોની સંજ્ઞા આ રીતે રાખેલી છે જે તમે 10મા ધોરણમાંથી ભણી ગયા છો. ધારો કે એક અવરોધ R1 અને એક અવરોધ R2. આ રીતે આપણે જોડીએ એટલે કે ટ્રેનના ડબ્બાની જેમ એક પછી એક સાથે લાઈનમાં, તો આ જોડાણને બે અવરોધોનું શ્રેણી જોડાણ કહે છે. અને જો એની સાથે એક બેટરી જોડીએ, ધારો કે આપણે તેની સાથે એક બેટરી જોડીએ, આ છે પ્લસ અને આ માઇનસ, તો પ્લસમાંથી વિદ્યુત પ્રવાહ બહાર આવશે અને વિદ્યુત પ્રવાહ પ્લસથી માઇનસ તરફ વહેશે. ધારો કે અહીંયા પસાર થતો પ્રવાહ એ I છે, બરાબર. તો હવે આપણે R1 અને R2 બે અવરોધો ની જગ્યાએ જો માત્ર એક જ અવરોધ મૂકવો હોય કે જેથી એનો સમતુલ્ય અવરોધ થાય, તો એ સમતુલ્ય અવરોધ વિશે એટલે કે કેટલો મૂકવો પડે એ આપણે અહીંયા સૂત્ર તારવવાનું છે. તો સૌ પ્રથમ તો આપણે અહીંયા જોઈએ તો બે અવરોધો એકબીજા સાથે શ્રેણીમાં છે, અને શ્રેણીમાં છે તો એટલા માટે આપણે અહીંયા કહી શકીએ કે બંનેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I એ સમાન છે. કારણ કે જો વિદ્યુત પ્રવાહ I છે એને જવા માટે બીજે ક્યાંય જગ્યા જ નથી. વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારોની ગતિ, એટલે કે અહીંયા ઇલેક્ટ્રોનની ગતિ એ નેગેટિવ થી પોઝિટિવ તરફ હોય છે, પણ આપણે રૈવાજિક વિદ્યુત પ્રવાહ એ પોઝિટિવ થી નેગેટિવ તરફ લઈએ છીએ, તો એને જવા માટે બીજી જગ્યા જ નથી. પણ તમે જુઓ કે જો બેટરીના ટોટલ વોલ્ટેજ V છે, V એટલે વોલ્ટેજ, વોલ્ટેજ એટલે બેટરીની ઉર્જા, તો R1 ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એ કેટલા થાય? તો આપણે હવેની બધી થિયરીઓ અને દાખલામાં આ સૂત્ર બાજુમાં લખી જ રાખવાનું મગજમાં. ઓહમના નિયમ પ્રમાણે V ઇક્વલ્સ ટુ શું થાય? IR. તો R1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો થશે? તો V1 ઇક્વલ્સ ટુ અહીંયા IR1, અને R2 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો થશે? તો V2 ઇક્વલ્સ ટુ અહીંયા શું થશે? IR2. અને હવે જો આપણે અહીંયા લખીએ કે ટોટલ વોલ્ટેજ V છે અને V બરાબર V1 પ્લસ V2, કારણ કે આ બંને વોલ્ટેજ આયા ક્યાંથી? તો આયા બેટરીમાંથી જ આવ્યા છે. વોલ્ટેજ એટલે ઉર્જા, અહીંયા ઉર્જા ઉત્પન્ન થતી નથી, ઉર્જાનો નાશ થતો નથી, તો સ્વાભાવિક છે કે R1 ના બે છેડા વચ્ચેની ઉર્જા અને R2 ના બે છેડા વચ્ચેની ઉર્જા એટલે કે V1 અને V2 એ કોના જેટલી હોય? V જેટલી, એટલે કે V1 પ્લસ V2 બરાબર શું થાય? V થાય. તો આ લોજિક ઉપરથી આપણે અહીંયા એમ કહી શકીએ કે અહીં V ઇક્વલ્સ ટુ V1 પ્લસ V2. હવે V1 એટલે કેટલા છે? તો I ઇન્ટુ R1 પ્લસ V2 એટલે કેટલા છે? I ઇન્ટુ R2. હવે આનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો અહીંયા સૂત્ર તારવીએ છે, પણ પહેલા આપણે એ સમજવું છે કે સમતુલ્ય કોને કહેવાય. તમને પોતાને ખ્યાલ આવવો જોઈએ. તો સમતુલ્ય ત્યારે જ કહેવાય કે જો R1 અને R2 ની જગ્યાએ R1 અને R2 ની જગ્યાએ હું ધારો કે એક જ અવરોધ જોડું છું. ધારો કે એને સમતુલ્ય સિરીઝ કનેક્શન છે. શ્રેણી જોડાણને ઇંગ્લિશમાં શું કહેવાય? સિરીઝ કનેક્શન. તો અહીંયા સિરીઝ કનેક્શન ઉપરથી આપણે RS ધારો કે સમતુલ્ય અવરોધ છે. તમે બીજું નામ પણ આપી શકો. ચોપડીમાં R ઇક્વિવેલન્ટ આપેલું છે, તો R ઇક્વિવેલન્ટ પણ આપી શકાય. ઇક્વિવેલન્ટ એટલે સમતુલ્ય, બરાબર.
તો ધારો કે R1 અને R2 નો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ છે અથવા RS છે, તો એને એનો સમતુલ્ય અવરોધ તો જ કહેવાય કે જો એની સાથે આ બંનેની જગ્યાએ આપણે આ એક જ લગાવ્યો છે, તો એની સાથે જો આપણે 20 વોલ્ટની બેટરી જોઈન કરીએ, કનેક્ટ કરીએ, તો એમાંથી પસાર થતો પ્રવાહ પણ I જેટલો જ હોય, જેટલો અહીંયા પ્રવાહ છે એટલો જ પ્રવાહ અહીંયા હોય, તો જ એને એનો શું કહેવાય? સમતુલ્ય અવરોધ કહેવાય. કારણ કે ઘણાને સમતુલ્ય અવરોધ એટલે બસ સમતુલ્ય અવરોધ એટલું જ ખ્યાલ હોય છે, પણ શું હોય છે તો એની સમજ આપતા આવડતું નથી અથવા પોતાને સમજ હોતી નથી. તો ફરીથી, જો તમે કોઈ પણ અવરોધો શ્રેણી સમાંતરમાં ગમે તે હોય, એ શ્રેણી જોડાણના, અહીંયા શ્રેણી છે તો શ્રેણી જોડાણના અવરોધોની જગ્યાએ જો માત્ર એક જ અવરોધ આપણે જોઈન કરીએ અને જો એના છેડા વચ્ચે પણ 20 વોલ્ટની બેટરી આપણે લગાડીએ અને તેમાંથી પસાર થતો પ્રવાહ પણ જો I જ હોય, તો જ આપણે આને સમતુલ્ય અવરોધ કહી શકાય. તો માટે હવે આપણે અહીંયા વિચારીએ આગળ કે ધારો કે શ્રેણી જોડાણનો સમતુલ્ય જે અવરોધ આવેલો છે એ સમતુલ્ય અવરોધ એ R ઇક્વિવેલન્ટ છે. ધારો કે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ છે, તો માટે એને આપણે જોડ્યો 20 વોલ્ટની બેટરી સાથે અને તેમાંથી પસાર થતો પ્રવાહ પણ I છે. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે V equals to I into R equivalent. કારણ કે તમે જો કે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો થશે, તો V equals to અહીંયા શું થશે? I into R equivalent થાય, બરાબર. અને એ વોલ્ટેજ આવ્યો ક્યાંથી? તો અહીંથી જ આવ્યો કે નહીં? એટલા માટે ઉર્જા અહીંથી જ આવી. બીજું તમે આને બીજી રીતે પણ વિચારી શકો કે જો તમે અહીંયા બે બિંદુઓ લો અલગ અલગ, તો એ બંનેની સાપેક્ષે આ બંને સમાંતરમાં છે, પણ સમાંતર જોડાણની વાત અલગ આવે છે. એટલે અહીંયા એટલું જ વિચારો કે આના બે છેડા વચ્ચે જે કઈ ઉર્જા આવી એ માત્ર ને માત્ર 20 વોલ્ટના બેટરીના કારણે જ છે, અને એટલા માટે V ઇક્વલ્સ ટુ શું લખાય? I R ઇક્વિવેલન્ટ થાય. તો આને આપણે અહીંયા સમીકરણ નંબર શું કહી દઈએ? 2. હવે સમીકરણ નંબર 1 ઉપરથી આપણે કહીએ સમીકરણ નંબર 1. તો હવે અહીંયા લખીએ કે સમીકરણ નંબર 1 પરથી અહીંયા V ઇક્વલ્સ ટુ કોમન નીકળે I, એટલે અહીંયા શું થાય? R1 પ્લસ R2. અને માટે આપણે કહી શકીએ કે V અપોન I ઇક્વલ્સ ટુ અહીંયા R1 પ્લસ R2. પણ સમીકરણ નંબર 2 પરથી તો આપણી પાસે શું છે? V અપોન I, તો એના બરાબર R ઇક્વિવેલન્ટ છે, અને માટે આપણે અહીંયા કહી શકીએ કે R ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2, બરાબર. એટલે કે અહીંયા R1 અને R2 ના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2 જેટલો હોય છે. એટલે કે જો આપણે ઉદાહરણ લઈએ કે જો R1 બરાબર 10 ઓહમ હોય, R2 બરાબર 8 ઓહમ હોય, તો R ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ કેટલા થાય? 10 પ્લસ 8, અને એના બરાબર અહીંયા 18 ઓહમ થાય. અને આ સમીકરણ માત્ર બે અવરોધોના શ્રેણી જોડાણ માટે નહીં, પણ તમે ગમે તેટલા અવરોધો શ્રેણીમાં જોડો, n અવરોધો જોડો, તો પણ આ સમીકરણ સાચું રહે છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે અહીંયા જો n અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય જે અવરોધ આવે એ
સમતુલ્ય અવરોધ R equivalent equals to R1 plus R2 plus R3 dash 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 Rn થાય છે. એટલે કે આપણે n અવરોધો માટે પણ આ સૂત્રને એક્સટેન્ડ કરી શકીએ છીએ, એટલે કે વિસ્તારી શકીએ છીએ, અને સમતુલ્ય અવરોધની કિંમત શ્રેણી જોડાણ માટે શોધી શકીએ છીએ. તો અહીંયા મેઇન વસ્તુ જે તમારે સમજવાની છે એ આ છે કે કોઈ પણ જગ્યાએ અવરોધોનો સમતુલ્ય અવરોધ એટલે જો તેના બે છેડા વચ્ચે એટલા જ વોલ્ટેજની બેટરી લગાડવામાં આવે તો તેમાંથી પસાર થતો કરંટ, એટલે કે આખા જે તંત્રની અંદરથી પસાર થતો કરંટ એ સમાન હોય એક જ અવરોધ માટે પણ, તો જ આનો શું કહેવાય? સમતુલ્ય અવરોધ કહેવાય. તો આ સાથે આપણે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમાંતર જોડાણ માટેની વાત કરીશું.